નમસ્કાર, હું છું ગોપી ડાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત જોડાયા છે. પ્રતાપભાઈ, કોંગ્રેસના નેતા કહું કે ન કહું, કારણ કે જે રીતે રાહુલ ગાંધી આવ્યા અને તમારી પ્રશિક્ષણ વર્ગમાં ગેરહાજરી હતી એને લઈને ઘણી બધી એવી ચર્ચા થઈ કે તમારી વિરુદ્ધમાં કાર્યવાહી થશે. સામાજિક અગ્રણી છું અને જે તે સમયે જે સ્થિતિ નિર્માણ થઈ એ સ્થિતિની પાછળ કોઈ કોમ્બિનેશન ગેપ રહી ગયો હશે, કોઈ વ્યક્તિગત મનસ્વી ભૂલ થઈ હશે. એ મુદ્દો હાલ પૂરતો તો સીમિત રહી ગયો એવું મારું માનવું છે. ત્યારે 18 વર્ષની સેવા કરવા માટે રાજનીતિમાં આવ્યો છું અને આજની તારીખમાં પણ મારી સેવા ચાલુ છે. પણ પ્રતાપભાઈ, આવી ચર્ચા કેમ થાય છે કોંગ્રેસની અંદર? કોંગ્રેસ એક સંપૂર્ણ પ્રમાણમાં સ્વતંત્રતામાં માનતો એક પાર્ટી છે. કાર્યકર્તાથી લઈને નેતાઓ મન ખોલીને એકબીજાનું બોલી શકે છે. આજનું નહીં, પણ કોંગ્રેસ પક્ષની સ્થાપના થઈ ત્યારથી આજના દિવસ સુધી સૌ પોતપોતાની વાત ખુલ્લા મનથી મૂકી છે. ઇતિહાસની અંદર પણ જાય તો ઇતિહાસમાં પણ ખુલ્લા મનથી પત્ર વ્યવહારો પણ થયા છે, ખુલ્લા મનથી વાતો પણ થઈ છે. ભારતીય જનતા પાર્ટીની જેમ કોંગ્રેસ પાર્ટી કેડર પાર્ટી નથી, માસ પાર્ટી છે ને પાર્ટીના વિચારોમાં સૌ સ્વતંત્રતાથી પોતાના વિચારો રજૂ કરી શકતા હોય ને એના ભાગરૂપે કોઈ પોતાની વાત મૂકી હશે તો એ વાતને પણ આવકારી હશે. હોદ્દાઓની વાત કરીએ તો પાર્ટીના કાર્યકર્તા કે મતદારોમાંથી કોઈ છીનવી ના શકે. હોદ્દા એ ગૌણ બાબત છે. લોકોના દિલમાં, લોકોના પ્રેમ આધારિત રાજનીતિ કરી રહ્યો છું અને આજની તારીખમાં પણ અવિરત પ્રમાણમાં સેવા મારી ચાલુ છે. પણ પ્રતાપભાઈ, સવાલ એટલે જ આવે છે કે તમે કંઈ પણ હોય, તમે પોતે રોડ ઉપર ઉતરો છો. કોંગ્રેસના બહુ ઓછા નેતાઓ એવા છે જે આપણને રોડ ઉપર ઉતરતા દેખાય છે. તમે પોતે રોડ ઉપર ઉતરો છો, એ ખેડૂતનો મુદ્દો હોય કે અન્ય મુદ્દાઓ હોય. ત્યારે આ પ્રકારના સવાલ અને આ પ્રકારનો પ્રશ્ન ઉભો કરવાની વાત કેમ આવે છે કે કોંગ્રેસમાં જે વાત કહેવાય છે કે એકબીજાના ટાંટિયા ખેંચ ચાલે છે, એ ક્યાંક અહીંયા સાબિત થાય છે? આજની તારીખમાં પણ અમે એક સરદાર યાત્રા લઈને નીકળ્યા છીએ. અહીંયા તમે હું બતાવી શકું કે મોટી સંખ્યામાં લોકોનો પ્રેમ અમને મળી રહ્યો છે. અમે લોકોના માણસ છીએ, લોકોની વચ્ચેના માણસ છીએ. લોકોના પ્રશ્નો માટે લડવું એ એક રાજનીતિની અંદર એક ભાગ છે. અને હું મારા વિસ્તારમાં ઇલેક્શનો નાના નાના મતે 2 વખત હારી ગયો છું. એકવાર ધારાસભ્ય બન્યો છું, 2 વાર જિલ્લા પંચાયતનો મેમ્બર બન્યો છું, એકવાર યુથ કોંગ્રેસનો ઇલેક્ટેડ પ્રમુખ બન્યો છું, એકવાર યુથ કોંગ્રેસમાં 1 વોટથી હારીને વાઇસ પ્રેસિડેન્ટ બન્યો છું, ડિસ્ટ્રિક્ટ કોંગ્રેસનો પ્રેસિડેન્ટ રહ્યો છું. અલગ અલગ સ્ટેટની અંદર જવાબદારીઓ સંભાળીશ. ત્યારે મારો સ્વભાવ છે કે હું ખુલ્લા મનથી મારી વાત મૂકું પણ છું અને મારી રાજકારણ અને રાજનીતિ કરવાની પેટર્ન અને પદ્ધતિ થોડીક અલગ છે. માટે કોઈને હું ન ગમતો એના ભાગરૂપે કોઈ પોતાની વાત મૂકી હશે અને એ ટીવી મીડિયામાં આવ્યું છે, પણ મને પોતાને વ્યક્તિગત ટેલિફોનિક કે પત્ર વ્યવહારથી કોઈ જાણ કરવામાં આવી નથી. અચ્છા, આને લઈને તમે ક્યાંય ઉપર દિલ્હી હાઈકમાન્ડમાં વાતચીત કરી? કારણ કે દર વખતે આ પ્રકારના સવાલ ઉભા થતા હોય ત્યારે ચોક્કસથી એકવાર આમ મનમાં દુઃખ ચોક્કસ થાય. મારું દિલ્હી હાઈકમાન્ડ મારી જનતા, મારા મતદારો અને મારી પ્રજા છે. મારી હાઈકમાન્ડ મારી જનતા છે. મારી જનતાની વચ્ચે રહું છું. મેં ક્યારેય દિલ્હી હાઈકમાન્ડને મળવાનો પ્રયત્ન પણ નથી કર્યો અને દિલ્હી હાઈકમાન્ડના હું કોઈ સંપર્કમાં પણ નથી. પણ દુઃખ થાય છે જયારે આ પ્રકારની ચર્ચા થતી હોય, જયારે તમે લોકોની વાત, લોકોને જનતાની વાત કરતા હોય અને તમને પાર્ટીની અંદરથી આ પ્રકારનું કહેવામાં આવે એટલે દુઃખ થાય. હું ગોપીબેન મારી વાત કરું, આ મારો એક શોખ છે. હમ આની ઉપર મારો પરિવાર, મારો બિઝનેસ કે મારા ઘરના વ્યક્તિનો પરિવાર ચાલતો હોય એવું મારા હમ ઘરની અંદર નથી. મારા ફાધર આજે પણ 72 વર્ષની ઉંમરે પારિવારિક સંસ્કારો પ્રમાણે પેઢીઓથી અમે લોકોની સેવા કરીએ છીએ અને અમને દુઃખ કે સુખ એમાં અમે બિલકુલ હું માનતો એટલા માટે નથી કે ક્યારેક આફત આવે તો એને પણ હળવાશથી એટલે લેવી જોઈએ. એની પાછળ સુખ જ હોય. દુઃખ થવાની વાત એટલા માટે ન થવી જોઈએ કે દુઃખની પાછળ હંમેશા સુખ જ હોય. અને મને મારું જે પ્રમાણનો મારી હારે વ્યવહાર થાય તો એને હમ ખૂબ જ હળવાશથી લેતો અને એનો વળતો પ્રત્યુત્તર પણ મેં ક્યારેય કોઈને આપ્યો નથી. ઇલેક્શનો નાના મતે 1000 વોટે પણ હારતો તો હું 10-10 હજાર લોકોની સાથે ઈ જ દિવસે જમતો, આનંદ કરતો અને આની અંદર સેવાની સાથે મારા મનને ગમતું કામ કરવા આવ્યો ત્યારે દુઃખનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
અચ્છા પ્રતાપભાઈ, હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, તો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રતાપ દુધાત ફરીથી અમને ચૂંટણી લડતા જોવા મળશે કે પછી આગળ કઈ રીતે તમે તમારા રણનીતિ કરી રહ્યા છો? હું આજની તારીખમાં તો બારડોલી થી સોમનાથની સરદાર યાત્રા એક અમારા મિત્ર મારફત કાઢવામાં આવી છે. યાત્રા માટે અમે આગળ વધી રહ્યા છીએ. સરદારના વિચારો રાજનીતિ બારામાં આવનાર દિવસોની ઇલેક્શન બારામાં આ આવતીકાલે સરદાર યાત્રા સોમનાથમાં પૂર્ણ થશે પછી હું વિચાર કરીશ કે મારે આગળ શું કરવું. અચ્છા, સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની કોઈ રણનીતિ બનાવી? કારણ કે અમરેલીની અંદર ઘણા એવા મુદ્દા છે, પાયલકોટીનો મુદ્દો હોય, હમણાં જ એક દીકરી ઉપર હુમલો થયાનો મુદ્દો હોય, કે પછી ખેડૂતોને ન મળતા પાકના ભાવ હોય, ટેકાના ભાવ હોય. જ્યારે જ્યારે જે પણ કોઈ પણ આકસ્મિક બનાવો બન્યા છે, કોઈ પણ ઉપર સમસ્યા આવી છે, કોઈ પણ ઉપર આફત આવી છે, ખેડૂતોની વાત આવી હોય, જે દિવસે મારી ઉપર શિક્ષાત્મક પગલાની વાત હતી, પણ ટેકાના ભાવની ખરીદીની અંદર જે પ્રમાણની ઓનલાઈન પદ્ધતિમાં વિસંગતતા અને ખેડૂતોને અન્યાયની વાત હતી, તરત મારો પત્ર વ્યવહાર થયો હોય, મારી ટીવી ઉપરની વાત થઈ હોય, મારા ખેડૂતોને મેં જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો, સરકારને પણ મેં જગાડવાનો પ્રયત્ન કર્યો હોય. મેં કીધું એમ આજની તારીખમાં પણ મારી 3 કાર્યાલય ચાલુ છે. 3 કાર્યાલય ઉપર લોકોને પડતી મુશ્કેલીઓનું નિવારણ કરવા માટેની મારી જે રાજકીય પદ્ધતિ છે એનાથી હું કામ કરી રહ્યો છું. માટે ઇલેક્શન, હોદ્દો, પદ એ મારા માટે ગૌણ છે. મારા માટે એટલા માટે ગૌણ છે કે મને મારી કૌશલ્યના આધારે 3 વખત હાઈકમાન્ડે મને ધારાસભાની ટિકિટ આપી છે. મેં ક્યારેય કોઈ લોબિંગ કર્યું નથી, મેં ક્યારેય ટિકિટ માંગવાનો પ્રયત્ન પણ નથી કર્યો, પણ જમીન ઉપર હું મજબૂત હોઉં અને આઈબી રિપોર્ટ, સર્વે રિપોર્ટ અને લોકોના રિપોર્ટના આધારે પાર્ટી સામેથી મને એપ્રોચ કર્યો છે, મને ટિકિટ માટે પણ આપેલી પણ છે. પાર્ટીનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું, ધન્યવાદ પણ કરું છું. રાજનીતિની અંદર કોંગ્રેસ પાર્ટીના નેતાઓના અવગણના, અમારા જેવા કોઈ નેતાઓની અવગણનાથી કોઈ કોંગ્રેસ મજબૂત બનતી હોય તો કોંગ્રેસના મતદાર બનીને પણ અમે મત આપવા જશું અને સરકાર બનાવે એવી વિનંતી કરું છું. તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓથી સંપર્ક, એ લોકોએ ક્યારેય સંપર્ક કર્યો છે તમને? સંપર્ક મારો એટલા માટે ન કર્યો કે હું જે મારો સ્વભાવ છે, જે મારી એક વાત કરવાની પદ્ધતિ છે, મારે અમુક વાતો ટીવી ઉપર ન થઈ શકતી, એટલે એ વાતનો ખુલાસો કરવા માંગતો નથી. અને હવે કારણ કે ચૂંટણી, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, અમરેલી કોંગ્રેસને કઈ રીતે મજબૂત બનાવશો? કોંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડે વાત કરી છે કે નવા પ્રમુખોની નિમણૂક આપશે. હવે નવા પ્રમુખ કોને બનાવે ત્યાર પછી કઈ રીતનું થાય છે એ પ્રમાણે નિર્ણય લેવાશે અને નવા પ્રમુખોના નિર્ણય ઉપર પાર્ટી કઈ રીતની મજબૂત થાય છે એનો અમે પ્રયત્ન કરશું. બિલકુલ પ્રતાપભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.